મોર્નિંગ ટોપ સ્ટોક્સ પર આપણે ડિટેલ્સ ચર્ચા કરી આપણી સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કે આ સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી ગુડ મોર્નિંગ ચાંદીને. આજે ઓટો સ્ટોક્સ ફરી પાછા એક વખત ફોકસમાં એટલા માટે છે કારણ કે જો આપણને ગયા અઠવાડિયે જીએસટીના મોટા રિફોર્મ આવતા દેખાયા, જેની અંદર ઓટો પરનો જીએસટી આપણને મોટા પાયે સુધાર થતો દેખાયો. એની અંદર કે જ્યાં આગળ 1500 સીસીથી 1200 સીસીથી નાની ગાડી અને ડીઝલમાં 1500 સીસીથી નાની ગાડી પર અને 350 સીસીથી ઓછા બાઇક પર જે જીએસટી ઓછો કરવામાં આવ્યો છે 28%થી ઘટાડીને 18%, એને પગલે કંપનીઓ પણ આપણને આગળ આવતી દેખાય છે. અને ઓટો કંપનીઓ જીએસટી રિફોર્મ બાદ અહીંયાથી ભાવ ઘટાડવા માટેની વાત કરી રહી છે કે જેની અંદર એમએનએમએ 6 સપ્ટેમ્બરથી ભાવ ઘટાડો લાગુ કર્યો છે. બીજી તરફ હ્યુન્ડાઈ મોટર્સ દ્વારા પણ લગભગ 2.5 લાખ સુધીની કિંમતોની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે. ટાટા મોટર્સે સીવીની કિંમત લગભગ 30,000થી 4.5 લાખ સુધી ઘટાડી છે અને ગ્રાહકોને જીએસટીનો સંપૂર્ણ ફાયદો મળે એની એક અસર અહીંયાથી તેઓ ખાસ કરીને દર્શાવી રહ્યા છે. એટલે ઓટો સેક્ટર પર અહીંયાથી ખાસ કરીને ફોકસ રાખવાનું છે. આજ તો થઈ આપણે ઓટો સેક્ટરની વાત, પરંતુ વેદાંતા પર આવીએ તો વેદાંતાને લઈને અહીંયાથી ખાસ કરીને મહત્વની અપડેટ જે જયપ્રકાશ એસોસિએટ્સને ખરીદવા માટે એમણે જે સૌથી વધુ બોલી લગાવી છે અહીંયાથી ખાસ કરીને ઓપન ચેલેન્જ રાઉન્ડની અંદર તેમણે બોલી લગાવી હતી. 17,000 કરોડની બોલી લગાવીને તેમણે અદાણી ગ્રુપને પણ અહીંયાથી પાછળ છોડ્યું છે. જો કે આ બધાની વચ્ચે જે દાલમિયા ભારત, JSPL, PNC ઇન્ફ્રાએ ફાઇનલ જે અંતિમ બોલી આવી એ નહોતી લગાવી હરાજીની અંદર. હવે ઓપન ચેલેન્જ રાઉન્ડ માટેની રિઝર્વ પ્રાઇસ લગભગ 12,000 કરોડ હતી, જેની સામે તેઓએ અહીંયાથી 17,000 કરોડની બોલી લગાવી છે. હવે મહત્વની વાત અહીંયા એ છે કે IBC અંદર આ જયપ્રકાશ એસોસિએટ્સને લગભગ 59,000 કરોડના ક્લેમ છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું રહેશે. વેદાંતા આજના દિવસે આપણને અહીંયાથી ફોકસમાં રહેતું દેખાશે. આ નવી કંપની તેઓ પોતાને એની અંદર એડ કરવા જઈ રહ્યા છે. બ્રોકરેજ પણ જુઓ અહીંયાથી ખાસ કરીને કહી રહ્યા છે કે ડીલ હજી ફાઇનલ નથી. નુવામાનું કહેવું છે COC ડિસિઝન હજી 2 મહિનાની અંદર આવશે, પરંતુ ડાયવર્સિફિકેશન ડીલેવરેજિંગ જેમનું થઈ રહ્યું છે એની અંદર ડાયવર્સિફિકેશન કરવાને લઈને થોડીક ચિંતા છે, છતાં તેઓ બાય કોલ અને 601નો ટાર્ગેટ આપી રહ્યા છે. સિટી જુઓ અહીંયાથી કહી રહ્યા છે ખાસ કરીને કે હજી પણ અનસર્ટેનિટી એની અરાઉન્ડ છે, એટલે સ્ટોક પર એક ચિંતા બનેલી રહેશે કારણ કે હજી અહીંયા COCની ચોઇસ, ટાઈમલાઇન, અસેટ મોનેટાઇઝેશન, લેન્ડ એ બધા પર હજી કોઈ બહુ મોટી સ્પષ્ટતા આવી નથી. છતાં તેઓ બાયકોલ સાથે CLSA પણ 500ના લક્ષ્યાંક આપી રહ્યા છે, એટલે આના પર નજર રહેશે. પોઝિટિવ છે, પરંતુ હજી આપણને આગળનું કોઈ ચિત્ર વધારે સ્પષ્ટ નથી થયું, એને લઈને એક અહીંયાથી ખાસ ચિંતા છે. બીજી તરફ હવે આજે 2-3 ફાર્મા કંપનીઓ આપણને એટલા માટે ફોકસમાં રહેતી દેખાશે કે US FDAના એક્શન આવતા જોવા મળ્યા છે અને એમાં પહેલી છે ઓરોબિંદો ફાર્મા. જો તેલંગાણાના બચ્ચુપલ્લી પ્લાન્ટની અંદર યુનિટમાં તપાસમાં 8 અવલોકનો મળ્યા છે. 25 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર વચ્ચે તપાસ થઈ હતી અને એને પગલે 8 જેટલા અવલોકનો મળ્યા છે, એટલે ખૂબ મોટી સંખ્યા છે. ભલે આની અંદર ડેટા ઇન્ટિગ્રેટેડ રિલેટેડ પણ ના હોય, જો કે એ અંગે કંપનીએ કોઈ સ્પષ્ટતા નથી કરી, છતાં પણ આ 8 અવલોકનોનો આંકડો ખાસો મોટો છે, એટલે ઓરોબિંદો ફાર્મા પર આજે તમને એક ઘટાડો આવતો જોવા મળી શકે છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. બીજી તરફ ઝાયડસ લાઇફ સાયન્સમાં પણ આજે US FDA તરફથી અવલોકન આવતું જોવા મળ્યું છે. વડોદરા યુનિટને લગભગ 4 અવલોકનો અહીંયાથી મળ્યા છે. અહીંયા પણ 25 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બરની વચ્ચે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેને પગલે અહીંયા 4 અવલોકનો US FDA દ્વારા આપવામાં આવ્યા છે. જો કે કયા પ્રકારના અવલોકનો છે એના અંગે સ્પષ્ટતા અહીંયાથી આપણને જોવા નથી મળી, પરંતુ એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ આપણને કદાચ આજના દિવસે ઝાયડસ લાઇફમાં થોડો ઘટાડા તરફનો આવતો જોવા મળી શકે છે. આ તો DRLની અંદર પણ ખાસ કરીને જોવા આજે અહીંયા US FDA તરફથી અવલોકનો છે. યુકેની અંદર આમનો યુકેમાં એક પ્લાન છે વેસ્ટ યોર્કશાયરમાં, એની અંદર 7 અવલોકનો મળ્યા છે. અહીંયા 1થી 5 સપ્ટેમ્બરની વચ્ચે તપાસ થઈ હતી, એટલા માટે થઈને ખાસ કરીને આપણને આ અવલોકનો આવતા જોવા મળ્યા છે, એટલે એના પર એક નજર અહીંયાથી રાખવાની. એટલે જો આજે ઓરોબિંદો ફાર્મા, ઝાયડસ, DRL આ 3 કંપનીઓને US FDA તરફથી એક નેગેટિવ અવલોકનો આવતા દેખાયા છે, એટલે એટલા માટે અહીંયાથી આજે તમને એક અસર આવતી જોવા મળશે. એટલે આ 3 કંપનીઓ પર આજે ફોકસ રાખીશું. બીજી તરફ JSW સિમેન્ટ પર ફોકસ રાખવાનો છે. હાલમાં જ લિસ્ટ થયેલી કંપની છે, એટલે હવે અહીંયા શેરહોલ્ડરનો લોકિન પીરિયડ છે 11 સપ્ટેમ્બરે અમુક પૂરો થતો દેખાશે. હવે આ જ્યારે લોકિન પીરિયડ પૂરો થશે ત્યારે 3% જેટલા શેર, એટલે કે 3.67 કરોડ શેર્સ ટ્રેડ માટે ફ્રી થતા દેખાશે. એટલે લોકિન પૂરો થવાથી આશરે લગભગ 553 કરોડના શેર્સ બજારમાં આવશે.
હવે આનાથી શું થાય તો જો કદાચ આપણને અહીંયા કોઈક લિસ્ટિંગ ગેઇન મળી ગયા હોય કે આ સમય દરમિયાન થોડો ઘણો સ્ટોકની અંદર એની ઇશ્યુ પ્રાઇસથી ઉછાળો આવી ગયો હોય તો વેચવાલી આવતી જોવા મળી શકે છે આ કાઉન્ટરની અંદર, અથવા તો જો અહીંયાથી સ્ટોક ઘટી ગયો હશે તો વેલ્યુ બાઇંગ કદાચ અહીંયાથી ઇમર્જ થઈ શકે. એટલે બંને બાજુની વાત છે. ખાસ કરીને JSW સ્ટીમેન્ટની અંદર આપણે જોયું છે કોઈ બહુ મોટા મૂવ્સ અહીંયા આપણને લિસ્ટિંગ પછી આવતા નથી દેખાયા, એટલે કદાચ અહીંયાથી વેલ્યુ બાઇંગ ઇમર્જ થઈ શકે એવું અનુમાન અત્યારે આપણે લગાવી શકીએ. પરંતુ આ લોકિન પીરિયડ પૂરો થશે ત્યારે જ એક સારી મુવમેન્ટ આપણને સ્ટોકમાં કદાચ આવતી જોવા મળશે, એટલે એના પર એક ફોકસ આવનારા સમયમાં રાખવાનું છે. આજે 8 તારીખ થઈ છે એટલે આ અઠવાડિયાની અંદર જ આપણને આની અંદર પણ એક એક્શન આવતું દેખાઈ શકે છે. બીજી તરફ અહીંયાથી અદાણી ગ્રુપ અને એમાં પણ અદાણી પાવર પર એક ખાસ નજર રાખવાની છે, કારણ કે કંપનીએ અહીંયાથી પાવર સેક્ટરની અંદર એક મોટા રોકાણની જાહેરાત કરી છે. એમણે કહ્યું છે FY32 સુધીમાં લગભગ $60 બિલિયન રોકાણ તેઓ આ સેક્ટરની અંદર કરવા જઈ રહ્યા છે, કે જેની અંદર રિન્યુએબલ્સ પણ હશે, પાવર જનરેશન પણ હશે, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનનો પણ સમાવેશ કરવામાં આવશે. એટલે એક મોટું રોકાણ ખાસ કરીને કંપની દ્વારા આની અંદર કરવામાં આવી શકે છે. આ ઉપરાંત તેમણે અદાણી પાવરે ભૂતાનની ડ્રુક ગ્રીન પાવર સાથે 570 મેગાવોટ હાઇડ્રો પ્રોજેક્ટ માટે કરાર કરતા જોવા મળ્યા છે. એટલે અદાણી પાવર પર ખાસ નજર રાખવાની રહેશે. જે પ્રકારની જાહેરાતો આવતી જોવા મળી છે પોઝિટિવ આજના દિવસમાં તમને આ સ્ટોક પણ બતાવી શકે છે. આ ઉપરાંત NTPC પણ ખાસ કરીને ફોકસની અંદર છે. એમણે ટુટીકોરીન પોર્ટ પર ખાસ કરીને VOC પોર્ટ ઓથોરિટી સાથે ગ્રીન હાઇડ્રોજન ફ્યુલિંગ સ્ટેશન અને હાઇડ્રોજન મોબિલિટી સોલ્યુશન્સ માટેના એક કરાર કર્યા છે. ઘણા મહત્ત્વના કરાર છે. ખાસ કરીને ગ્રીન હાઇડ્રોજનની જ્યારે વાત આવે છે ત્યારે આ પ્રકારની સેટઅપ કરવું થોડુંક વધારે ચેલેન્જિંગ પણ હોય છે, એટલે NTPC ગ્રીનને પણ તમે ધ્યાનમાં રાખજો. આજના દિવસે તમને અહીંયા પણ એક પોઝિટિવ એક્શન કદાચ આવતું જોવા મળી શકે. આ ઉપરાંત છેલ્લે BHEL પર નજર કરી લો. કંપનીએ સિંગાપુરની હોરાઇઝન ફ્યુલ સેલટેક સાથે 10 વર્ષ માટેના એક મોટા લાંબા કરાર કર્યા છે BHEL દ્વારા. હવે શેના માટે કર્યા છે તો હાઇડ્રોજન ફ્યુલ સેલ આધારિત રોલિંગ સ્ટોક માટેના અહીંયાથી તેમણે કરાર કરતા જોવા મળ્યા છે. એટલે આનાથી એક નવી વસ્તુ એ થઈ રહી છે કે BHEL હવે હાઇડ્રોજન ટ્રાન્સપોર્ટેશન સેગમેન્ટની અંદર પણ પ્રવેશી રહ્યું છે. અત્યાર સુધી હેવી ઇન્ડસ્ટ્રીઝ, પાવર, ડિફેન્સ આ બધાની અંદર તો BHEL કામ કરતું જ હતું, પરંતુ આ હાઇડ્રોજન ટ્રાન્સપોર્ટેશન સેગમેન્ટમાં આ સમાચારથી આપણને એન્ટ્રી થતી જોવા મળી રહી છે. BHELની એક પોઝિટિવ ઇમ્પેક્ટ અહીંયાથી જોવા મળશે. જો કે આ કરાર કયા પ્રકારના છે, કેટલું એની અંદરથી આવનારા સમયમાં રેવન્યુ આવશે, એ બધું થોડુંક લાંબા ગાળાની વાતો છે. અત્યારે તો આપણને એનું સ્પષ્ટ પિક્ચર જોવા નહીં મળે, પરંતુ ઓવરઓલ મહત્ત્વની વાત અહીંયાથી કે એક નવી સેગમેન્ટની અંદર કંપની એન્ટ્રી કરવા જઈ રહી છે, એટલે પોઝિટિવ છે. એટલે આના પર એક નજર રાખીશું. તો ખાસ કરીને આજના દિવસે જો વેદાંતા, આ ફાર્મા કંપનીઓ, ઓર્બિન્દો, ઝાયડસ, DRL અને અદાણી ગ્રુપની અદાણી પાવર આ બધી ફોકસમાં રહી શકે છે, એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ આરતી, તમારી પાસે પણ એક લાંબુ લિસ્ટ ખાસ કે આ નજર જે ઘણા બધા કાઉન્ટર છે હજી પણ જે સમાચારનું રિએક્શન બતાવી શકે છે. ઉનો મિંદા સાથે જો અહીંયા શરૂઆત કરીએ તો કંપની માટે પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે, જ્યાં તમિલનાડુમાં 4.75 કરોડ સુધીનું રોકાણ અહીંયાથી કંપની કરતી જોવા મળશે, અને ખાસ કરીને SPV સોલાર પાવર સોર્સ માટે અહીંયા કંપની રોકાણ કરશે. તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. ઉનો મિંદા માટે એક પોઝિટિવ સમાચાર છે. સ્ટોકમાં પણ એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર PNB હાઉસિંગ ફાઇનાન્સનું છે. મંજૂરી મળવાના પોઝિટિવ સમાચાર છે, જ્યાં કંપની બોર્ડે ફંડ એકત્ર કરવા માટેની મંજૂરી આપી દીધી છે, અને હવે પ્રાઇવેટ પ્લેસમેન્ટના આધારે NCDs દ્વારા લગભગ 5,000 કરોડ સુધીનું ફંડ એકત્ર કરવાને બોર્ડ તરફથી મંજૂરી મળી છે. તો એક પોઝિટિવ અહીંયા પણ ધ્યાન રાખવાનું રહેશે PNB હાઉસિંગ ફાઇનાન્સ માટે. સ્વિગી નેક્સ્ટ કાઉન્ટર ફોકસમાં રહેશે, અને ઓવરઓલ ખાસ કરીને ક્વિક કોમર્સ જે રિલેટેડ કાઉન્ટર છે તેના પર નજર રાખવાની રહેશે. સ્વિગી એટલા માટે કારણ કે ફેસ્ટિવ સેલની જાહેરાત તેમના તરફથી કરવામાં આવી છે, અને કંપનીએ 19 થી 28 સપ્ટેમ્બર દરમિયાન ફેસ્ટિવ સેલની જાહેરાત કરી છે, જેમાં ક્વિક ઇન્ડિયા મુવમેન્ટ હેઠળ આ ફેસ્ટિવ સેલની ખાસ કરીને જાહેરાત કરવામાં આવી છે. તો સ્વિગી માટે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા પોઝિટિવિટી આગળ વધતી જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર એજિસ લોજિસ્ટિકનું છે. કંપની ખાસ કરીને મુંબઈના પીરપાવ પોર્ટમાં 99 કરોડ રૂપિયાનું રોકાણ કરતી જોવા મળશે, અને આ પોર્ટની 61 મિલિયન લીટર ક્ષમતા વધારવા માટેનું રોકાણ અહીંયાથી કંપની દ્વારા કરવામાં આવશે. તો અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર છે. એજિસ લોજિસ્ટિક ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર અંબર એન્ટરપ્રાઇઝીસનું કાઉન્ટર છે. જો અહીંયા પણ ફંડ એકત્ર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં કંપનીએ ક્રિસ કેપિટલ અને ઇન્ક્રેડ ગ્રોથ પાર્ટનર્સ ફંડ 1 પાસેથી ફંડ એકત્ર અહીંયાથી કંપની કરતી જોવા મળશે, અને ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચર
મેન્યુફેક્ચરિંગ ગ્રોથ માટે લગભગ 1200 કરોડ સુધીનું ફંડ અહીંયાથી કંપની એકત્ર કરતી જોવા મળશે. તો ખાસ એક ધ્યાન અંબાલા એન્ટરપ્રાઇઝિસના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. અહીંયા પણ એક પોઝિટિવ સમાચારના લીધે અસર જોવા મળી શકે છે. બ્રોકરેજ નોટની જો વાત કરી લઈએ તો JP મોર્ગનનો રિપોર્ટ આવી રહ્યો છે. અંબાલા એન્ટરપ્રાઇઝિસ માટે ન્યુટ્રલ કોલ તેમના તરફથી આવ્યો છે અને ટાર્ગેટ તેમણે 8,150 રૂપિયા પ્રતિ શેરના રાખ્યા છે. તો ખાસ એક ફોકસ રહેશે અહીંયા. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે સિગિલ ઇન્ડિયાનું છે. LOI મળવાના સમાચાર મળતા દેખાઈ રહ્યા છે. મુખ્યમંત્રી સૌર કૃષિ વહીની યોજના જે છે 1 અને 2.0 અંતર્ગત કંપનીને ઓર્ડર મળ્યા છે અને મહારાષ્ટ્રમાં MSEDCL તરફથી લગભગ 337 મેગાવોટના સોલાર પ્રોજેક્ટ માટેના કંપનીને LOI મળ્યા છે. તો અહીંયા એક પોઝિટિવ કામકાજ જોવા મળી શકે છે. એક સમાચાર જે આવતા દેખાયા છે કંપની માટે પોઝિટિવ છે, ધ્યાન રાખવાનું રહેશે. સ્પાઇસજેટની જો છેલ્લે વાત કરી લઈએ તો અહીંયા Q1ના રિઝલ્ટ આવતા દેખાઈ રહ્યા છે. નફામાંથી ખોટમાં કંપની આવતી દેખાઈ રહી છે આપણને. સાથે જ જે નફો હતો 158 કરોડની સામે લગભગ 234 કરોડની ખોટ થતી દેખાઈ રહી છે. એટલે ડબલ ખાસ કરીને ખોટ થતી દેખાઈ રહી છે. આવકની વાત કરી લઈએ ત્યાં પણ ઘટાડો છે. 1,708 કરોડથી આવક ઘટી 1,120 કરોડની આસપાસ યર ઓન યર બેઝિસ પર આપણે આ નંબર જોઈ રહ્યા છે. તો ખાસ કરીને સ્પાઇસજેટ ઘણું નેગેટિવ ઇમ્પેક્ટ અહીંયા જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. બ્રોકરેજ નોટ નુવામાની આવી છે. હોલ્ડ રેટિંગ તેમના તરફથી 40 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય કરવામાં આવ્યા છે એવું નુવામા તરફથી. તો ધ્યાન રાખવાનું રહેશે અહીંયા પણ. જો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. જી, તો આપ 10 સ્ટોક્સ આજે ફોકસમાં રાખવાના છે. નીરજ અને આરતી, આપ બંનેનો આભાર અમારી સાથે જોડે ટોપ સ્ટોક શેર કર્યા. તો એ સાથે